સુપ્રભાત મારા આદરણીય શિક્ષિકા અને વહાલા મિત્રો, આજે આપણે એક એવા પક્ષી વિશે વાત કરીશું જે બલિદાન અને વીરતાનું પ્રતીક છે, જટાયુ. હું રામાયણનું એક અવિસ્મરણીય પાત્ર એટલે જટાયુ. જ્યારે રાવણ સીતા માતાનું હરણ કરી રહ્યો હતો ત્યારે મેં તેમને જોયો અને મારી વૃદ્ધાવસ્થાની પરવા કર્યા વિના સીતા માતાને બચાવવા માટે મેં મારો જીવ દાવ પર લગાવી દીધો. હું જાણતો હતો કે તે ખૂબ જ શક્તિશાળી છે, છતાં મેં તેની સામે યુદ્ધ કર્યું. તેને મારી બંને પાંખો કાપી નાખી, પણ હું હિંમત હાર્યો નહીં. જ્યારે ભગવાન શ્રી રામ ત્યાં પહોંચ્યા ત્યારે મેં તેમને આખી ઘટના કહી અને તે કઈ દિશામાં ગયો છે તેની માહિતી આપી. મેં રામના ખોળામાં જ મારા પ્રાણ ત્યાગ્યા. આ બલિદાન શીખવે છે કે આપણે હંમેશા સત્ય અને ધર્મ માટે કોઈ પણ ભોગ આપવા તૈયાર રહેવું જોઈએ. જટાયુની નિષ્ઠા અને વીરતા આપણને હંમેશા પ્રેરણા આપતી રહેશે. આભાર.